ખેરાલુ નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર છગનભાઈ ચૌધરીનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન। મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં માર્ગ અકસ્માતની દુઃખદ ઘટના સામે આવી છે। ખેરાલુ નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર તથા વોર્ડ નંબર 1ના સભ્ય છગનભાઈ પટેલ ચૌધરીનું અકસ્માતમાં કરુણ અવસાન થયું છે। મળતી માહિતી મુજબ છગનભાઈ ખેરાલુ શહેરમાંથી બાઇક પર પોતાના ઘરે જવા નીકળ્યા હતા। તે દરમિયાન ખેરાલુ ચાણસોડ માર્ગ પર ઇન્દિરાનગર નજીક ફાર્મ હાઉસ પર અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી। અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા। ગુરુવારે સવારે તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, રાજકીય આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકો જોડાયા હતા અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। છગનભાઈ ચૌધરી લાંબા સમયથી ખેરાલુ નગરપાલિકામાં લોકસેવા સાથે સંકળાયેલા હતા અને પ્રજાલક્ષી કામગીરીને કારણે લોકોમાં લોકપ્રિય હતા। તેમના નિધનના પગલે ખેરાલુ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓએ 2 મિનિટનું મૌન પાળી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ શાળામાં રજા જાહેર કરવામાં આવી હતી। આ અંગે મ્યુનિસિપલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વિનુભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપતા સ્વર્ગસ્થ છગનભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ। અવસાન થયું, જેના કારણે આજે ખેરાલુમાં એક 108નું વિરોધ આપી શકીએ એવા મહેનતુ માણસને ગુમાવ્યા છે, તેનું ખૂબ જ દુઃખ છે। તો આપણે બધા એમના આત્માને શાંતિ પ્રાપ્ત થાય, એમના પરિવારને આવેલો આઘાત સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય એ હેતુથી પરમાત્માને યાદ કરી અને 2 મિનિટ મૌન પાળીશું। તો પોતાની જગ્યાએ બધા ભાઈ બહેનો ઊભા થશો। વિનુભાઈ ચૌધરી, પ્રિન્સિપાલ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખેરાલુ। નગરપાલિકાના એક કોર્પોરેટર ઓફ થયા, આ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાંથી શું કાર્ય કરે? અમને સવારે જાણ થઈ કે નગરપાલિકાના વોર્ડ નંબર 1ના કોર્પોરેટર ચૌધરી છગનભાઈ રામજીભાઈ અકસ્માત થતો એમનું નિધન થયું છે। જાણીને ખૂબ દુઃખ થયું। ખૂબ જ સેવાભાવી નગરસેવક હતા અને એમના અવસાનથી ખેરાલુ શહેરને એક સારા આગેવાનની ખોટ પડી છે। ભગવાનને પ્રાર્થના કરું કે પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે અને અમારી સ્કૂલના એવો ટ્રસ્ટી કહેવાય, એટલે આજે અમે શાળામાં 2 મિનિટ મૌન પાડી અને 2 મિનિટ પછી શાળામાંથી વિદ્યાર્થીઓને રજા આપીશું।